જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી પડેલા અનિયંત્રિત વરસાદના કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે. હાલ ખેડૂતો દ્વારા મામલતદાર માંગરોળને આવેદન આપી સરકાર સમક્ષ દેવું માફ કરવાની અને તાત્કાલિક સહાય ચૂકવવાની માંગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે હાલ મગફળીનો પાક સંપૂર્ણ બગડી ગયો છે. ખેતરોમાં નાશ પામેલો પાક પડ્યો છે. હવે ઘઉં વાવેતરનો સમય શરૂ થવા જઈ રહ્યો છે, પરંતુ ખેડૂતો પાસે પૈસા નથી, જેના કારણે આગામી વાવેતર જોખમ છે. ખેડૂત આગેવાનનું કહેવું છે કે સરકારે જાહેર કરેલા સહાય પેકેજ મુજબ 1 એકર દીઠ ₹20,000ની સહાય મળે, પરંતુ હકીકતમાં 1 એકર દીઠ ખર્ચ ₹25,000 થી વધુ થાય છે. તેથી સરકારે સહાય પેકેજમાં વધારો કરી ખેડૂતોનું પૂરતું વળતર આપવું જોઈએ અને દેવું માફ કરવાની જાહેરાત કરવી જોઈએ. સાથે જ હાલ મજૂરો પણ બેરોજગાર બની ગયા હોવાથી તેમના માટે પણ સરકારે રાહત સહાય આપવી જોઈએ. સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને માંગરોળ તાલુકો બિલકુલ દરિયાપટ્ટીથી નજીક હોય. ખેડૂતોના છેલ્લા 10 દિવસથી રોજ વરસાદ અને એ વરસાદ પડવાથી ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. અને અત્યાર સુધીના 50 વર્ષના પહેલી વખત એટલો માવઠાનો વરસાદ થયો છે, જેથી જે રવિ પાક છે એ તો ફેલ ગયો, પણ ખરીફ પાક તો ફેલ ગયો, પણ સારો પૂરો પણ આજે ઘાસચારો પણ ઢોર માટે નથી. તો સરકારશ્રીને આજે આવેદનપત્ર મામલતદારશ્રીને આપી અને સરકારશ્રીને ધ્યાન દોરવા માગીએ છીએ કે સમગ્ર તાલુકાના ખેડૂતો અહીંયા હાજરીમાં મામલતદાર સાહેબને જ્યારે આવેદનપત્ર આપ્યું છે, એમાં 4-5 મુદ્દા અમારા છે. એક મુદ્દો તો પેકેજ અગર તો ₹20,000ની જે વાતો સાંભળીએ છીએ અને જાહેરાત સરકાર કરે છે એ નથી જોતું, પણ જે ધિરાણ લીધું છે ખેડૂતોએ, પાક ધિરાણ, એ સંપૂર્ણ માફ થવું જોઈએ. સાથે સાથે ઘાસચારો છે એ ફેક્ટરીમાં પેદા નથી થતો, એ 2-3 મહિને તૈયાર થાય તો પશુધન ત્યાં સુધીમાં જીવશે નહીં. માટે સારા પૂરાની વ્યવસ્થા કરવી અને સાથે સાથે જે પરપ્રાંતીય અને ગામના મજૂરો જે આજે 10 દિવસથી બેઠા છે એના કેસ ડોલ ચૂકવવું જોઈએ, એવી અમારી માગણી છે. એ આવેદનપત્ર આપ્યું છે અને સરકારશ્રી બીજા બધા છે કામો છે એ ઓછા કરીને, અગર તો ધારાસભ્યને એમપી પાસેથી ફંડ ઓછું કરીને પહેલી વખત ગુજરાતમાં આવું હોનારત થયો છે. પંજાબમાં થયું હતું અને જે બહારના લોકો આવીને પંજાબને મદદ કરવું, બેઠું કરવાની એવી પરિસ્થિતિ આજે સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને ગુજરાતમાં છે. તો ખરેખર બધાએ એને મદદ કરવી જોઈએ અને ખાસ કરીને સરકારશ્રીએ વધારેમાં વધારે ખેડૂતોના દેવામાંથી મુક્ત થવા માટે સહાય કરવી જોઈએ, એવી અમારી માગણી. આજે કમોસમી વરસાદને હિસાબે છેલ્લા 8 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. માંગરોળ તાલુકો, જૂનાગઢ જિલ્લો અને સમગ્ર ગુજરાતની પરિસ્થિતિ આ હોય ત્યારે ખેડૂતો દેવાદાર બનતો જાય છે. ખેડૂતોને બચાવવો હોય તો એક તો અમારે બધાની ખેડૂતોની રજૂઆત છે કે ભાઈ પાક ધિરાણ લીધું છે એ સંપૂર્ણ માફ થવું જોઈએ. અને અત્યારે જે કૃષિમંત્રીશ્રીએ જાહેરાત કરી છે કે ભાઈ 2 હેક્ટરે ₹20,000 સહાય ચૂકવવામાં આવશે, તો 20,000 તો 1 વીઘાનો ખર્ચ થાય છે. તો આ પેકેજની અંદર મિનિમમ હેક્ટરે ₹1,00,000 હોવા જોઈએ. એની સાથે સાથે જ ઘાસચારો પલળી જવાને કારણે પશુધન પણ અત્યારે ભૂખમરો અત્યારે વ્યાપી ગયો છે. ચારા કોઈ ખેડૂત પાસે રહ્યા નથી અને અત્યારે દેશનું પેટ ભરનાર ખેડૂત જે છે, જગતનો તાજ છે, એ આજે પોતા અને ઘાસ પશુધન માટે આજે ભીખ માગી રહ્યો છે. ત્યારે સરકારને અમારી એક નમ્ર વિનંતી અને અપીલ જ છે કે સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ અને ઘાસચારાની તાત્કાલિક વ્યવસ્થા કરવી જોઈએ. અને આ જે અત્યારે પેકેજ જાહેર કર્યું છે એ જૂજ એ તુચ્છ છે, એ પેકેજથી કંઈ વળવાનું નથી. ખેડૂતોને બેઠો કરવો હોય, દેવામાંથી મુક્ત કરવો હોય તો અત્યારે સરકારશ્રીએ જે ખોટા તાઇફા અને ખોટા ખર્ચાઓ કરે છે એ બંધ કરી અને ખેડૂતોની વહારે આવવું જોઈએ. નહીંતર એક દિવસ છે એ ખેડૂત છે એ ખેતી છોડી દેશે અને કોઈ ખેતી કરવાવાળું નહીં રહે. એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી અને અપીલ છે કે તાત્કાલિક નિર્ણય લઈ અને પશુધન અને ખેડૂતોને સહાય કરે, મદદ કરે અને પાક ધિરાણ છે એ સંપૂર્ણ માફ કરે. અને આ પેકેજ જાહેર કર્યું છે એમાં આ પેકેજથી કંઈ વળવાનું નથી. એ હેક્ટરે ₹1,00,000 હોવું જોઈએ. ખેડૂત વતી અમારી માગણી છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ ખરીફ પાક તો ફેલ ગયો જ છે, એની સાથે અત્યારે
ચારે બાજુ પાણી ભર્યા છે. ખેતર માં પાણી ભોવાને કારણે રવિ પાક પણ ખેડૂત વાવી શકે એમ નથી અને જૂથ જગ્યાએ વાવી શકે એમ છે. તો એની પાસે ખર્ચ કરવા માટેના ખાતર બિયારણ કે દવા લેવા માટેના પૈસા નથી. તો તાત્કાલિક ધોરણે એમને મદદ કરવી જોઈએ. એના ખાતામાં તાત્કાલિક ધોરણે જે સહાય આપવાની હોય એ તાત્કાલિક ચૂકવી દેવી જોઈએ એવું અમારા ખેડૂતોની માગણી છે. અત્યારે કમોસમી વરસાદની આરે ખેડૂતની સાથે જે ખેતમજૂરી કરે છે, જે પરપ્રાંતથી આવ્યા છે, કોઈ ગામ એવું નહીં હોય કે 200-500 મજૂર પરપ્રાંતિ ન હોય તો એ 10, 12 કે 15 દિવસથી બેઠા છે. ત્યારે એ મજૂરોને પણ કેશ ડોલ ચૂકવવું જોઈએ અને એને આર્થિક મદદ કરવી જોઈએ. ખેડૂતની સાથે એ પણ જોડાયેલા છે. ખેડૂતના ઘરમાં હશે તો દરેકના ઘરમાં આવશે. એટલે અમારી સરકારશ્રીને વિનંતી છે કે વહેલી તકે જે કંઈ આપવાનું થતું હોય વહેલું ચૂકવે. જેડીસી ન્યૂઝ સાથે નીતિન પરમાર, માંગરોળ.